ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ. આજે દીકરીઓને પ્રસાદ છે. રસીલા દિનેશ ભુડિયા, રસીલા દિનેશ ભુડિયા હસ્તે ઈશાન દિનેશ ભુડિયા, આ એમના તરફથી આજે પ્રસાદ છે દીકરીઓને. લંડન, આ લંડનનું ફેમિલી છે. રસીલાબેન, થેન્ક યુ રસીલાબેન કે તમે અમારી દીકરીઓને આજે પાઉંભાજીનો પ્રસાદ આપ્યો, જાંબુ આપ્યા, તો ખૂબ ખૂબ આભાર. જો આજે તમને છે ને રસીલાબેન લંડન, રસીલાબેન દિનેશભાઈ ભુડિયા લંડન, એમના તરફથી તમને આજે પાઉંભાજીનો પ્રસાદ છે. તો થેન્ક યુ કહી દો. એક જ વાર બોલવું પડે એટલે જોરથી બોલી લીધું, હોશિયાર થઈ ગયા. આજે કેટલા એડમિશન આવ્યા? 4 એડમિશન. ઉભી રહે. સ્વામિનારાયણ ભગવાનની, સનાતન ધર્મની, કષ્ટભંજન હનુમાનજી મહારાજની, નરનારાયણ દેવની, લક્ષ્મી નારાયણ દેવની, अपने अपने माता पितानी, रसीलाबेननी जोशથી થેન્ક યુ કહી દો. અને જો આપણે ભીમ 11 એકાદશીનો એક ટાઈમનો પ્રસાદના દાતા આવી ગયા છો. એક ટાઈમ તમારે કેરી ને પ્રસાદ ને બધું દાતાશ્રી નામ આપવાનું ના પાડી છે, એ આવી ગયા છે. હો, હવે એક ટાઈમના કોક આવી જશે એટલે તમારે આખો દિવસ કેરી જ ખાવી ને. સોમવારે છે ને બે હોય તો બીજી હો, 2 છે, એક જ છે ને. તો 2, જો 2 એકાદશી હોય ને તો આપણે હંમેશા બીજી રહેવાની. કઈ? આંખું બંધ કરીને બીજી જ રહેવાની. જે એનું ફળ હોય, મહાત્મય હોય ને, જે આપણને ઉપવાસ કરીને ફળ મળે ને, બીજી એકાદશીમાં હોય. શું હોય? હા, તો 2 હોય તો બીજી જ રહેવાની. ચાલો લેવા માંડો. આજ તો કાલા જાંબુ, કા મસ્ત. છાસે તો રહ્યો, એક પામે રહ્યો. સંધ્યા દીદી જો મારા માટે ભાજી, હું રીંગણા ખાતી નથી ને, રીંગણા વગરની બનાવે છે. અને આ બધી આજે મારા માટે આવડ્યા. આ શું લઈ? વેફર લઈ આવી ને આવડ્યા. એક કોણ? બીજી તું, ત્રીજી ઓલી, 3, 4. કેટલા પૈસા ભાગમાં કાઢ્યા? પછી દઈ દે ને, કદાચ 2 રૂપિયા ભાગમાં આવે ને. થેન્ક યુ, થેન્ક યુ. હું મંદિરમાં જ નીકળીને તો મને કે તમારા માટે હું વેફર ને સોડા લઈ આવી. દુકાને જ મગાવ્યું હતું. થેન્ક યુ. મારા માટે વેફર સોડા લેવી. થેન્ક યુ, થેન્ક યુ ગટુ. એક વધી ગયો. બધાને વજન લખી લીધા? બધા કેટલો વધ્યો? તારોય 3 કિલો, તારોય 3 કિલો. મારો ઉતરી ગયો 5-7 કિલો. મારો 9 કિલો ઉતરો. કેટલો? 9 કિલો. મારો 9 કિલો ઉતરી ગયો. હું બહુ ટેન્શનમાં રહું ને એટલે ઉતરી જ જાય. તારો 1 કિલો વધ્યો. અમારી દીકરીનો કોઈનો 4 કિલો વધ્યો, કોઈનો કિલો વધ્યો. 9 કિલો મારો ઉતરી ગયો. તારો 2 કિલો વધ્યો. ગજપો. તારો શરીર ભલે વધે, ગાલ ન વધવા જોઈએ. ગટિયા જેવા થઈ ગયા. જો આમ, જો આ બહાર આવશે. થોડાક આમ રાઉન્ડ હો બધાનું. ધર્મિષ્ઠાબેન, કવિતાબેન, જય સ્વામિનારાયણ. કેમેરો ક્લિયર જ છે, કેમેરો ક્લીન જ છે. ટોટલ કેટલી છોકરીઓને પાછા એડમિશન આવ્યા? હે, 2 દિવસમાં કેટલા એડમિશન આવ્યા? આજે ને 2 દિવસમાં. એક ઓલા, 2 ઓલા, અને 5, 4 આ, 6 ને એક અમદાવાદ વાળું. 7 એડમિશન આવ્યા.
નવા 7 એડમિશન આવ્યા છે. 2 દિવસમાં પાછી દીકરીઓ આવશે. હાલો જોશથી હો. સ્વામિનારાયણ ભગવાનની વાહ. એક જ વાર બોલું કા. જમવા માંડો. રવિવાર પાણીપુરી હો ફિક્સ. રવિવાર પાણીપુરી હો. પાણીપુરી દાતા કોણ થશે? કોક થઈ જશે ને. કાંઈ વાંધો નહીં, ખાવાનું. રવિવાર પાણીપુરી હો ફિક્સ. રવિવાર ચણા પલાળ દેજો. કેદી તાર બર્થડે છે? કેટલી તારીખે? 7મા મહિનાની. તો હું તો નહીં હોય. કેમ? કોણે કીધું? ક્યાં? હરિદ્વારથી તું આવી જઈશ. બેયનો એક આગળ પાછળ બેયનો એક સાથે ઉજવી કેક લઈ આવશું. એક સાથે કટિંગ કરી નાખવાની. હું હઈશ ખબર નહીં મને. હું હઈશ કે નહીં કાલની મને નથી ખબર. રાતે ઘેરની ગોળી પીવું તો ઊંઘ આવે. હમણાં તો એવું થઈ ગયું હે. ખબર નહીં. શું કે હે? વજન બધાને વજન લખી લીધો. સ્ટાફનો બધાનો ઘટી ગયો. તમારે બધાને ઘટી ગયો. વિષ્ણુભાઈ નો ઘટે. હું રૂમની બહાર નીકળતી નથી. અને શેની બીક મારી? ખોટા બાના દેતા નહીં, નહીતર હવે તો વારો હાચે કાઢીશ. એ તો મસ્તી કરે મારી યાર. દિવ્યાબેન ખૂબ સરસ બેન. તમારા વિડીયો રોજ જોઈ છે. થેન્ક યુ. બહુ ટેન્શન નહીં લેવાનું. જોશના લઈ ખબર નહીં હવે. હે દયાળુ. ટેન્શન ઓછું લે. ઘેરની ગોળી ન લેવાય. શું કરવું ધર્મિષ્ઠાબેન? હમણાં તો ખબર નહીં. ગોળી ન પીવાય પણ શું કરું? લેવી પડે છે. લેવી પડે છે. અમે આવશું પાયલબેન. ચોક્કસ પધારજો. ચોક્કસ પધારજો. જય માતાજી. ચૂડાવો ત્યારે ચોક્કસ બધા પધારજો. અને હું થોડા દિવસ અહીંયા છું આશ્રમે. અને પછી હરિદ્વાર છું. એટલે જેને મળવું હોય એને હું લગભગ 8 દિવસ છું આશ્રમે. હજી 8 દિવસ આશ્રમે છું. અને પછી હરિદ્વાર છું. એટલે 8 દિવસમાં મળવું હોય આવી જાજો. એમ નહીં મામાને પાવ નો ભાવે તો રોટલો કરી દ્યો ને. ના પાડી તો ભલે. દાદા કેમ હમણાં દેખાતા નથી? દાદા હું 2 દી બહાર ગઈ તો દાદાય બંધ થઈ ગયા. આઈ જ ન થયા. જય માતાજી. ચાલો તમને પણ એમ થાય કે તમારે દીકરીઓને જમાડવું છે, કાંઈ નાસ્તો કરાવવો છે તો ચોક્કસ મને કોલ કરજો. મારો નંબર છે 9817 19 923 અને અમારે એકાદશી ભીમે 11 બહુ મોટી એકાદશી કહેવાય ને. કેમ કે તે દિવસે તો નિર્જળા જ હોય. પણ દીકરીઓ તો ન રહી શકે ને. તો દીકરીઓ માટે આજે ડિનરમાં છે પાઉંભાજી ને જાંબુ, ભૂંગળા ને છાશ. આ શું કરે હે? શું કરસ તું? શું કરસ હે? તો એમ કા કરતી હતી? દાઢીમાં આખું મોઢું નાખતી હતી કેમ?
આજે પાઉંભાજી છે, જાંબુ છે, છાશ છે અને ભૂંગળા છે. દીકરીઓને ભાવતું મેનુ. અને એકાદશીના અમારે ઓસ્ટ્રેલિયાથી બેન તરફથી છે, પણ એ નામ આપવા ના પાડી છે. અને એકાદશીમાં મંગળવારે છે. હા, અને એક ટાઈમનો હજી બાકી છે, કોઈને લાભ લેવો હોય તો દીકરીઓને, કેમ કે ભીમ અગિયારસ એટલે બહુ મોટી એકાદશી કહેવાય. અને જ્યાં સુધી જો શરીર સાથ આપતું હોય તો નિર્જળા જ કરવી જોઈએ. અને જો શરીર સાથ ન આપે તો ફરાળ કરીને રહેવા, ફ્રૂટ ખાઈને રહેવાનું. ફ્રૂટ ખાઈને ન રહી શકો તો ફરાળ કરીને રહેવાનું. જે પાપ લાગતો હોય, જે દોષ લાગતો હોય ને, એ આપણને દોષ ન લાગે. એટલે એકાદશી તો અવશ્ય રહેવી જ જોઈએ. અને એક ટાઈમનું આવી ગયું છે, હજી એક ટાઈમનું કોઈને આપવું હોય તો ચોક્કસ કોલ કરજો. મારો નંબર છે 981719 9381719 અમારો તો નિયમ જ છે. હું તો જો એકાદશીના દિવસે કોઈ ઘરનું પાણી નથી પીતી, કોઈ દિવસ નહીં. ગમે ત્યાં જવાનું થાય તો કોઈ દિવસ કોઈના ઘરનું હું એકાદશીના દિવસે પાણી પીતી નથી કે ફરાળી લેતી નથી. જો કે પાણી ન પીએ એટલે બધું આવી ગયું. એટલે મારો પહેલેથી સિદ્ધાંત છે, એકાદશીના દિવસે કોઈના ઘરનું પાણી નહીં કે કાંઈ નહીં. મોબાઈલ નંબર બોલું: 981719 98329 981719 સીધી ઠાકર. મારે પણ સેવા કરવા આવું. ચોક્કસ પધારો, આવી જાઓ. ચોક્કસ પધારો. જેને સેવા કરવી ચોક્કસ આવજો. હરિદ્વાર આવજો સેવામાં, અહીંયા આવજો. પણ મને કોલ કરીને આવવાનું રહેશે, કેમ કે તમારા આધાર કાર્ડ ને બધું મને આપવું પડશે. પછી અહીંયા પરમિશન મળશે, કેમ કે બધા રૂલ્સ હોય છે ને, એ રૂલ્સ ફોલો કરવા પડતા હોય છે. જો રણજીતભાઈ મારો નંબર કોમેન્ટમાં મૂકી જ દીધો છે, એટલે જય સ્વામી. પારુલબેન, હું શીખવાડવા આવું. ચોક્કસ આવજો. હજી બહુ બધું દીકરીઓને શીખવાડવાનું જ છે. હજી તો આવ્યું છે ને મહિનો થયો, 2 મહિના જવા દો, પછી બધે એને ટ્રેન કરવાની જ છે. બધું શીખવાડવાનું છે, સંગીત ને સીવણ ને ભરતા ને બધું. આમ ભાઈ જાય ના, નથી જઈમાં હજી. દીકરીઓ જમે પછી છેલ્લે. હા પારુલબેન, તમે સિલાઈ કામ કરો મને ખ્યાલ છે, પણ આવજો શીખવાડવા માટે, આવજો. અમારે 2 સંચા નેરોબીથી છે અને એક અમારે લંડનથી બેન તરફથી છે. એ સિલાઈ મશીન ટૂંક સમયમાં જ બધું સેટ કરવાનું. કોમ્પ્યુટર આવી ગયા છે, બધી દીકરીઓને હવે શીખવાનું છે. પણ થોડીક સેટ થઈ જાય ને પછી ધીમે એને ટ્રેન આપવું. એક સાથે નથી આપી દેવું ડોઝ, કેમ કે એ હજી આ નાનું બાળક છે, 6ઠું 7મું ભણે, કોઈ 9મું ભણે, એટલે હજી આ બહુ નાની ઉંમર છે. એટલે એને ધીમે ટ્રેન કરવાની છે બધી દીકરીઓ. તલોદ તને હોરવે છે? ગમે છે અહીંયા કે નથી ગમતું? મોઢું તો મોટું થઈ ગયું હે. તાર નામ શું? એને એકાઈથી જમવાનું ભૂલાઈ જાય બધાને. ઉર્મિલા. તાર નામ? હરિતા. ભાઈ બી જો લઈ લે સાઈડમાં, બીજી ભાજી નો ભાવે. શું થયું? કોણ ઊંઘમાં ચાલતું?
રાતે બોલે છે આય બોલે છે ને તુંય બોલસ મને ખબર નહીં બોલે આ રાતે બોલે છે જો કોઈને બીવડાવતી નહીં રાતે ઊંઘમાં બોલી એવું કઈ પણ એ ઊંઘમાં હોય ને ખબર ન હોય ને ધીમે ચાલે એ ઊંઘમાં હોય ન ખબર રાતે કોમેડી કરો છો બધા તો મારે તમારા રૂમમાં શું આવવું જોશે હવે કોણ આ કોઈ રાતે ફરી આમ એમ ચક્કર ફરી ઊભી થઈ ગઈ ઊંઘમાં બધા બોલો છો આમ જો સુવાટાણે છે ને સ્વામિનારાયણ એમ બોલાય એટલે છે ને પછી આ રાતે ને બીજું બધું યાદ ન આવે હા પણ રાતે કોક એવી રીતના બોલે તો બીવે જ ને મારે એક રૂમમાં બધાને સુવડાવીને લોક માર દેવું જોઈએ તમારે રૂમમાં લોક માર દેવું જોશે હવે બિચારી દીકરીઓ નાની છે એટલે રાતે બોલે અને ઊંઘમાં ઉઠે જો આવું બધું ચાલે કાંઈ વાંધો નહીં બધી ધીમે બધું ટ્રેન થઈ જશે અને કોઈ દિવસ ક્યાંય નીકળ્યું ન હોય બિચારી અને ઘણું બધું કોઈને મમ્મીનો હોય પપ્પાનો હોય દુઃખ જોયું હોય કોને કે દિવ્યેશભાઈ તમારી સેવાને સલામ છે હું સેવા કરતી જ નથી આ બધું પ્રભુ કરાવે છે પ્રભુ કરાવશે એટલા દિવસ કરશું અને નહીં થાય ત્યારે ભગવાનની ઈચ્છા જ્યાં સુધી ભગવાન કરાવશે ત્યાં સુધી કરીશ અને મને એમ લાગશે કે હવે મને બહુ થાક લાગ્યો છે ત્યારે છોડી દઈશ ત્યારે કોઈ પણને સોંપી દેશું જ્યાં સુધી થશે ત્યાં સુધી કરશું ભગવાને શરીરમાં જ્યાં સુધી શક્તિ આપશે ને જ્યાં સુધી પ્રાણ હશે તો થશે એટલું કરશું સેવા ચાલો બધાને જાજા કરીને જય સ્વામિનારાયણ તમારો બર્થડે હોય એનિવર્સરી શુભ સુપ્રસંગ હોય તો દીકરીઓ સાથે ચોક્કસ મનાવજો અને આવજો કે તમારે કાંઈ એમને ગિફ્ટ આપવું હોય જમાડવું હોય નાસ્તો કરાવવો હોય તો દીકરીઓની મુલાકાત લેજો અને આશીર્વાદ આપવા આવજો ચાલો બધાને શુભરાત્રી જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ